આજે કાર્તિક સુદ પૂનમ શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવની જયંતિ છે। આ પ્રસંગે અમદાવાદના ગુરુદ્વારા ગોવિંદધામ થલતેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ગુરુવાણીના પ્રવચન અને ગુરુ કીર્તનમાં ભાગ લેવા વહેલી સવારથી જ ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે શીખ ધર્મના લોકો ઉમટી પડ્યા હતા। આજના દિવસે ગુરુદ્વારા ખાતે હજારોની સંખ્યામાં સમાજના લોકો ગુરુ ગ્રંથ સાહેબના સંકીર્તન વાણી અને લંગર મહાપ્રસાદમાં જોડાય છે। આજે રાત્રે ભવ્ય આતિશબાજી અને સંકીર્તન સાથે ગુરુદ્વારા થલતેજ ખાતે ગુરુ નાનક જયંતિના ઉજવણીનું સમાપન કરવામાં આવશે। तो जो गुरु नानक देव जी का मैसेज है, आज मैं वही आपके माध्यम से सबको देना चाहता हूँ कि हम सब में उस ईश्वर को देखें और सब मिलजुल के रहे। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। सबसे पहले मैं आप सबको 556वीं गुरु नानक देव जी की जन्म जयंती की आप सबको बधाई देता हूँ। गुरु नानक देव जी का एक संदेश था कि आप मतलब मानवता का धर्म पालन करो, कीर्त करो और जो भी आप कमाते हो उसमें से गरीबों की सहायता करो और प्रभु का नाम लो।